તમે જોઈ શકો છો સુરેશભાઈ કોઈ જ્ઞાન આલી રહ્યા છે ફ્રીજ વિશે. તો જાણીએ શું કહેવા માંગે છે. અને આવી ગયા છે મહેશભાઈ પણ ફ્રીજ જોવા. શું માહિતી આપ શકો આ ફ્રીજ વિશે? આ ફ્રીજ એવું છે કે મહેશભાઈ આ છે 24,500ની કિંમત ફ્રીજ આવશે. 1 વર્ષની કસ્ટમરની વોરંટી અને 10 વર્ષની કોમ્પ્રેસરની વોરંટી રહેશે. બરોબર. કોઈ પણ પ્રોબ્લેમ થાય કરે તો 1 વર્ષ સુધી વોરંટી અને 10 વર્ષ સુધી કોમ્પ્રેસરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો 10 વર્ષ સુધી કસ્ટમરને ક્યાંય જવાની જરૂર નથી. ફ્રીમાં કોમ્પ્રેસર સર્વિસ થઈ જશે. બરોબર. અંદરનો ભાગ બતાવો એટલે કસ્ટમરને દેખાય કે. હા, તો અંદરની વાત કરીએ તો આ છે અંદરનો ભાગ. ડબલ ડોરનો આ ડબલ ડોર આવશે. અને એની કેપેસિટીની વાત કરીએ તો 256 લીટરનું આવશે. બરોબર. છે આગળ પડ્યું બતાવી દઉં શેઠનું પૂછી કેપેસિટી આપેલી છે. તમે જોઈ શકો છો ફ્રીજ. નવા ફર્નિચર મોલનું શુભ દિવસ આજ ઓપનિંગ છે. આજ સુરેશભાઈ ફરી રહ્યા છે. काउंटर ऊपर लाओ विष्णु भगत परम मित्र बादर सिंह आवरा અમારા ગામના ડેલિગેટ વધારી રહ્યા છે. પેલો ચો શું માહિતી આલજો કો શોરૂમ વિશે? શોરૂમ વિશે જયેશભાઈને ને એમના પાર્ટનરોને ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો. હા, બરાબર. કારણ કે જયેશભાઈ આપણા ગામનો એક ગૌરવ કહેવાય. બરાબર. અને ઉત્તર પ્રગતિ કરે એવી મા જોગમાયાની પ્રાર્થના આ છે. એનાથી પણ વધુ આગળ વધે એવી મા જોગમાયા ભવાનીની પ્રાર્થના. અમારા મિત્ર એવા પરમ મિત્ર વિષ્ણુભાઈ કોક કે જયેશભાઈ વિશે આજે અમારા જયેશભાઈએ જય ગુગા ફર્નિચર શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. એ બદલ જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આવનારા સમયમાં હજુ પણ આનાથી વિશેષ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી, મા જોગમાયાને અને
અખિલ બ્રહ્માંડના માલિક નકળંગને હું પ્રાર્થના કરું છું અને તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે આ શોરૂમની અવશ્ય મુલાકાત કરજો અને આનું એડ્રેસ છે સોયલા રોડ ઈદડી પેપડું જવાનો જે રસ્તો છે એ અને તમને દરેક પ્રકારની સુવિધા મળી જશે લોન પર પણ વસ્તુ મળી જશે રોકડથી પણ મળી જશે એટલે ઘણી બધી વેરાયટી છે એ તમે રૂબરૂ અવશ્ય મુલાકાત કરશો ને ત્યારે ખબર પડશે એટલે એકવાર તમે આ જય ગુગા ફર્નિચર શોરૂમની અવશ્ય મુલાકાત કરજો જય માતા લખાવો બસ તમારું નામ ભાઈ મજા ઓનલાઈન લઈ જાઓ ઓનલાઈન પેલા હવે પાવ અમે તો પીધું અમે આશી પૂછીએ ઓહો મજા મોટા લાગે પીપી વડામ જઈ હડો બાજુ અંદર ઓટો મારતા આવો. ચલો ટીમ ચલો. वहाँ पर हमें निकल रहे हैं तो लाओ तो बोला બે હોય બે ને ખબર પડે એમને ના ખબર પડે. હા सरपंच साहब सुख शांति જય ગુરુ મહારાજ. હોય कंटिन्यू ले दो ગ્રંથિયન લીધા ને? અમે મસાલા કેસર ને તો ભેળા હતા ભેળો તો પછી ના આય એવું હોય તો ફોન આપી ગયો તમે ભાઈ કેવી કેવી આયા જેડુ પાછો સોલતી છે કાલ તમે ગોમમાં આયા શું ખવાય જો આ ગોમમાં આયા વાહ હુંડા વાહ ચાપ આવે છે ડુંડો. આ નંબર ઉપર માં બીજા ફોન નથી કરાવવાનો બધે ચા નથી પીવી? बोलो આ જોઈ શકો છો મોબાઈલમાં શું કરે છે જ નહીં ખબર પડી. તમે યાર બેસવા લાયા છે કે કામ કરવા લાયા છે? ના મહેશભાઈ અમે વિડીયોમાં લાઈવ કર્યું હતું અને એનું હવે લાઈવ એન્ડ કર્યું હતું. બરોબર. આયા તારના લાઈવ કરતા હતા બરાબર મિનિમમ અડધો કલાક જેટલું લાઈવ કર્યું ફોને ઊનો લાઈવ કરી નાખ્યો છે કારણ કે હવે થોડો લેક થવા માંડ્યો ને ઊનો જો એટલે તાર બંધ થાય બાકી યુટ્યુબમાં લાઈવ કરીને એટલું ચાલુ કરીને બે જાય આયા તારના લાઈવ સિવાય કોઈ કર્યું જ નહીં. ધંધો તો કર્યો ને લાઈવ ની પથ્થર ફાડી જાય. સાહેબ પાણી પાણી મેં જેટલું પાણી ભરી આપણો ભાઈ મસ્ત વોટર બેગો ખાલી કરી જાય છે આમ તો પેલો અહીં તો નવરાય ઘેરથી નાયા વગર ઉડી અને આયા લાઈવ કરવા સારું આટલું બધું શું હોય. આમ સાવરનો કાઢો છે કે નહીં? ખાસ વાત એવી કે કાલ હોય ઓપનિંગમાં લાયા પેડા બરાબર પેડા એટલે બધો માલ મિલતા હતા અંદર અને પેડા મિલ્યા હતા અંદર એટલે હારે સોને જઈ અને હું ખોખું મેળવા છે ને એટલે હારે પેડા ખાતા હતા પેડા જો ઓટો આવું એકલા હવે ચોરી કરીને ખાતા તો એની કરી ખાવાનું. ચલો હવે હું પણ એ પેડા બાબતમાં થોડી ચર્ચા કરું કારણ કે પેડા તો આપણને મેઠી વસ્તુ ભાવતી નહીં. એનું કારણ છે કે આપણે બિલ્ડિંગમાં 2 દુકાનો છે અમારા મોટા ભાઈ ભરતભાઈ અને જીગરભાઈની એટલે આપણે નાસ્તાની દુકાનમાં મીઠાઈની દુકાનમાં રહેલા છે એટલે આપણે મેઠું તો ભાવતું નહીં એટલે આપણે કોઈ એવું ગાતું નહીં પણ આ ભાઈએ 2 પેડા ગાધાથી એવું પ્રૂફ સાથે તમને હું કરી આલું. જય માતાજી. હેડો મળીશું ફરી એકવાર. વિડીયો ચાલુ જ છે આજ તો. સુરેશભાઈ કોઈક લાવેરા છે જો બેસી જશો. તો આ છે નિક બેડ આપણે કસ્ટમરને જે વસ્તુની ખરીદી કરે છે બરોબર. એમને આપવા માટે ગિફ્ટમાં. અચ્છા બરોબર. ના 10 મિનિટ ચાલુ સીધે લાઈવ નહીં લાઈવ વિડીયો બનાવું.
ગ્રાન્ડ ઓપનિંગ પધારી રહ્યા છે અમારે દિલીપભાઈ જે જય ગોગા ફર્નિચર ના ઓનર છે જે આપણે વેલકમ વેલકમ. તમારું સ્વાગત કરીએ છીએ આપણે જય ગોગા ફર્નિચર મોલમાં જય ગોગા ફર્નિચરના ઓનર જય ગોગા મારો જે દે બાકી તો સ્વાગત છે દિલીપભાઈ તમારું કોઈથી એ તેટલો છે કે જોણે કે ફૂલ મારવાનો હાલ આગળ લપડી રહ્યો. પારી મેલી ત્યાં ના રેડી જ છે. એમાં જે ફૂલ મારવાનો હાથ લપડી રહ્યો ને છે ઉધી પગ ઉધી એમ કહેવાય. તમે યાર હળું સમજો. ચોટમાં જાય બીજું કોઈ ના થાય. કોઈ કહેશો બે શબ્દ બીજા? એ શબ્દો ભણાવશો અને બે શબ્દો કહી ગયા ગભરાવશા. તે બાદરીની હતા ને? આવરા રામ રામ. અમારા ગામના પરમ મિત્ર છે અને અમારા કાકા સાધુ કાકા. અમને પ્રેમથી શું કહેવાય? શેખ ને પેલો ડાયલોગ મારા પરો શેખ ને સેન સેન શોરૂમમાં સે જેવો આ છે અમારે મોડાલીના દીદી, જે રોમદેવ પીરના મોટા ભક્ત છે, જે હરેક બીજી પીરની અંદર ચાલે છે. અને આ ગઈ પેલામાં તો એ ચાલતા પણ ગયા હતા મોડાલીથી સંઘ લઈને. અને બહુ માયાળુ માનવી છે, બહુ સારા એવા માણસ છે. અમારા ખાસ મિત્ર છે અમારા રતુજી ઠાકોર. અરે બોલજે હાલ રે. જય માતાજી. હારું બોલજો. કોક તો બોલો ખરી પણ ના એમ ના ચાલ.